મોબાઈલમાં બતાવું ને આજીમાલા શિવા ટેમ્પલનું તો કંઈક આવી મૂર્તિ છે આવી. તો ત્યાં જવાનું છે આ મંદિરે દર્શન કરવા. અમે છે ને આવી ગયા છે નદીમાં નાવા. આ છે કંઈક નજારો. આ છે ભાઈ તમિલનાડુનું બોર્ડ ને અહીંથી હવે તમિલનાડુ શરૂ થાય છે. ફાઇનલી મિત્રો વેલકમ ટુ કન્યાકુમારી. એક તો ખબર પડી ગઈ કે અહીંયા છે ને તમિલનાડુમાં કાલ જેટલો પ્રેમ મેળો છે ને આ જેટલા બધા ઇગ્નોર મારી રહ્યા છે યાર. ગુડ મોર્નિંગ દોસ્તો, ભાઈ કેમ છો બધા? મજામાં ને? તો ભાઈ છે ને સવારમાં 6 વાગ્યા છે ને અમે અહીંથી નીકળ્યા છીએ. અમે રોકાણા હતા તિરુમલમ ટોલ પ્લાઝા છે ત્યાં, અને રાતે છે ને અમે એક આવી જગ્યાએ કેમ્પિંગ કરી હતી, પણ ભાઈ કે એ જગ્યા બરોબર નહીં, તો જમી અને કેમ્પિંગ પાછી પેકિંગ કરી અને પહેલાં જ ના પાડી દીધી. ભાઈ આમ થતું હતું યાર ક્યાં જશું એમ. પછી એક ભાઈ બીજા એવા કે આ ટોલ પ્લાઝામાં અમે મેન છે, ऊपर एक रूम खाली से एसी वाली जाओ सुई जाओ, तो सुई गया था भाई. देख छोटा बच्चा स्केटिंग कर रहा है सुबह सुबह. वो देख लो, वो जीवन में आगे बढ़ेगा कि जो अभी सोया होगा रात को गेम वम खेल कर, तो वो आगे बढ़ेगा. मेरे को लगता है सुबह सुबह 5 बजे जो भी वर्कआउट करेगा ना वो अच्छा ही होगा, वही चीज ना. और जो सोया होगा ना वो सोता ही रहेगा. वो जिंदगी में उसको समझ में नहीं आएगा साला क्या करना है. चलो जय खम्मागणी. नहीं नहीं भाई खम्मागणी ये राजस्थान से. आसाम में क्या बोलते हैं? आसाम में नमस्कार नमस्कार नमस्कार. चलो भाई यहाँ मैं आरती उतारूंगा तुम्हारा आगे. स्वागत है. आरती उतारेंगे. साला तो कुछ नहीं. अच्छा हुआ है तो पेट्रोल पंप पे कोई यूपी के बिहार के भाई थे, तो उसने बोला ऊपर जाके सो जाओ, वरना यार यहाँ पर पूछने वाला नहीं. कोई नहीं, चलो निकलते यहाँ से. હવે મિત્રો સર ભાઈ કન્યાકુમારી છે ખાલી 78 કિલોમીટર. જોશો કન્યાકુમારી 78 કિલોમીટર. ફાઇનલી ભાઈ અમે હવે તમિલનાડુમાં એન્ટર થશું, અને એ છે મારું 17મું રાજ્ય. અને પરસો ભાઈ ખતમ વહે છે. અહીંયા છે રસ્તા એવા છે ને કે હદ જ પૂછોમાં. આ છે ને ચલાવ છે નેશનલ હાઈવે પર, ને આ બાજુમાં દીવા જો છે ને તો આમ વાંકા ચૂકા રસ્તા છે, આમ ઉપર નીચે આવવાનું પાછું બધાનું. તો આવી રીતના એક સર્વિસ રોડ બનાવેલા છે અહીંયા, અને નેશનલ હાઈવે છે આ. અમે છે ત્યારે NH66માં, અને અમે ગોવાથી NH66 પકડીને જ આ રસ્તા ઉપરથી સાયકલિંગ કરીને કન્યાકુમારી જઈ રહ્યા છીએ. હવે છે ને અમે NH66 છે રસ્તો મૂકી, અને સવારમાં અમે અત્યારે જાય છે આજીમાલા એવું નામ છે. જો અહીંયા આજીમાલા શિવા ટેમ્પલ. મોબાઈલમાં બતાવું ને આજીમાલા શિવા ટેમ્પલનું તો કંઈક આવી મૂર્તિ છે આવી, જે તમે ઓનલાઈન મોબાઈલમાં જોઈ હશે. તો ત્યાં જવાનું છે આ મંદિરે દર્શન કરવા, અને પછી અહીંથી અમે નીકળશું તમિલનાડુમાં કન્યાકુમારી. આ છે ગેટ. મારી સાયકલમાં પંચર થઈ ગયું છે, ખબર નહીં સવારમાં પંચર હતું. હવા ભરતો અહીંયા પહોંચ્યો છું. તો ફાઇનલી દોસ્તો હું પહોંચી ગયો છું એ જગ્યાએ, ત્યાં મહાદેવની બહુ મોટી મૂર્તિ છે ને. આ છે ને ભાઈ આ આખા ભારતમાં છે ને ફેમસ મૂર્તિ છે. જોશો ભાઈ સાહેબ શું મૂર્તિ છે. ને બાજુમાં છે ને દરિયો છે, એ તમને બતાવું છું. જો આ છે દરિયો, ને આ દરિયાના કિનારે તમે સાइकिलिंग કરી રહ્યા છે. ને ભાઈ આ છે મહાદેવની મૂર્તિ. हमारे आसाम के भाई कैसा लगा यहाँ पे आके? बहुत बढ़िया घूम के मजा आया. ભાઈ અહીંયા છે ને મેન વસ્તુ છે કે મૂર્તિ છે ને કંઈક અલગ જ મતલબ આકૃતિ દર્શાવે છે, ને જટા સાથે, એટલે કે બહુ મસ્ત મૂર્તિ લાગે છે, ને બહુ જ ટુરિસ્ટ પ્લેસ અહીંયા આવે છે. આ છે બીચ. અને મિત્રો મેં છે ને થોડાક મહાદેવના સિનેમેટિક શોટ લીધા છે, તો જાઉં અને જોઉં. દર્શન તો મસ્ત મજાના થઈ ગયા છે, ને હવે છે ને ભાઈ પંચર સાયકલમાં થઈ ગયું, પંચર કરીએ. કેમ કે છે ને ભાઈ હવા જઈ રહી છે, અને 3-4 વખત હવા ભરી ત્યારે અહીંયા પહોંચ્યા છે. બાકી આજે અમે છે ને ભાઈ ફાઇનલી તમિલનાડુમાં એન્ટર થશું, 17મું રાજ્ય. અને બ્લોગ તો ભાઈ કેટલા દિવસ હું બનાવ્યો હતો, એડિટિંગ જ કરવાનો ટાઈમ નહીં લીધો યાર.
તો જોઈએ છે. બાકી અત્યારે પંચર કરું છું. મારો પંપ ખરાબ થઈ ગયો. આ ફ્રેન્ડનો પંપ છે भाई. देख लो ट्यूब की क्या हालत होगी. अरे यार ट्यूब खराब हो गया क्या. नया लगवा लो. वो भाई चीर गया तो नया ट्यूब डालना पड़ेगा. ફાઇનલી દોસ્તો પંચર થઈ ગયું છે અને ભાઈ નવું ટ્યુબ નાખી અને સામાન પેક કરી લીધો છે. હવે નીકળી અહીંથી કેમ કે ઓલા લોકો છે ને નીકળી ગયા છે. એટલી ખડી ચડાઈ છે ને કે હારા ફીણ આવી જાય. देखते चढ़ती है या नहीं चढ़ती. जय बजरंग बली. नहीं चढ़ेगी भाई. यू इसका ना ट्राई तो मारो. नहीं नहीं चढ़ाऊंगा. चल भाई थम्स अप चालू रख. थम्स अप रखना. आ रहा हूँ. चल चल पार्टी चल. गुजराती हूँ. रविनंदन જે શરત મારી છે એ થમ્સ અપ આપી જા. ચડી જશે તો ચલા દે થમ્સ અપ. चल दे. हो गया. गया तू तो गया. ऑक्सीजन के बिना 15 दिन था पता है तुझे. चल. प्लान सक्सेस जैसे रविरंजन ले से माजा. चलो भाई अपनी मेहनत क्या बोलते इसका मेडल. बेटे ने मेडल जीत लिया है. कैसा था भाई चढ़ाई. बहुत बढ़िया. आपने कर दिखाया. कर हर मैदान फतेह रे बंदेया. यार કેવો રસ્તો છે. કાકરા છે ને ખડું આમ લે એમ થાય સાયકલ છે ને ઊંધી પલટ છે. નાઈસ. અમે છે ને સાયકલ ચલાવતા ચલાવતા મતલબ છે ને ભાઈ એક આવા રસ્તામાં ચડી ગયા છે અને કંઈક આવી રીતના ઘર આવે છે અને આવો સિંગલ રસ્તો છે. અહીંયા ભાઈ ઝાડવા જાઉં છું તમે પાણી જ છે મતલબમાં ઘર છે બાજુમાં રસ્તો છે બાકી પાણી જ દેખાય છે નીચે આ સાઈડ તો. અવળા અવળા ઝાડવા ને નારિયેલું જ દેખાય ને એકલી નારિયેલું જ દેખાય એમ. પણ એક છે કાંઈ ગમે એટલી નારિયેલું તમને જોવા મળે ને તારા ભાવ કેટલા ખબર છે 60 રૂપિયા એક નારિયેલના. અને અહીંયા છે ને વધારે પડતા નારિયેલનું મતલબ બધે યુઝ કરવામાં આવે છે. ઢોસા બનાવે ને તો એ નારિયેલનો યુઝ કરે છે અને ખાવામાં નારિયેલનો યુઝ કરવામાં આવે છે. નદી જોવા મળી ગઈ તો અમે ચારે ભાઈ રોકાઈ ગયા છે. અમારે બિહારી ભાઈ છે ને રવિરંજન એ કહે છે કે ભાઈ થોડીક વાર નાહી લે એ કે કેમ કે હું તો કાલ નાહી નાખ્યો પણ આ લોકો નહોતા નાહ્યા તો કે નેચર સાથે છે ને આમ થોડાક નાહી નાખે તો આમ ફીલ થઈ જાય એમ. તો આમ જો ભાઈ નદીના કિનારે બધા નાહી છે. થોડાક ભાઈઓ છે ને આ સાઈડના એ બધા છે ને હમણાં ઇલેક્શન હતું ને તો એ ચેકિંગ કરવાવાળા અલગ અલગ સ્ટેટના. અમે અલગ અલગ જ છે. બાકી આ નદીમાં નાહવાના છે થોડીક વારમાં જ અને આ સાયકલિંગ અમે લાઈનમાં પાર્કિંગ કરી છે. ચાલો ડૂબકા મારીએ. મજા આવી ગઈ ભાઈ. બહુ ઊંડું છે તર્યું જ નથી ક્યાં છે. મજા આવી ગઈ નાવાની. અહીંયા મિત્રો છે ને એવી રીતના રસ્તા બનાવે કે મગજ કામ કરતો બંધ થઈ જાય. આ નેશનલ હાઈવે છે અને આ જોશો ભાઈ ચડાઈ ને આ એટલી જ ને આમ જો ઢોસા નીકળી જાય ચડાવવામાં. ઓ ભાઈ રામ રામ. चढ़ा इसकी साइकिल चल भी नहीं रही देखो. चलो जय श्री राम. हो गया इसका. ओ रविरंजन ओ भाई अभी तो कह रहा था मेरी साइकिल लेके जा.
सीधा था ना देखो ये हाल है हमारे भाई का कैसा लग रहा है बहुत बढ़िया रास्ता कैसा लग रहा है नेचुरल है धूप में अगर कोई बीच में रोड पे रोकेगा तो इंसान का दिमाग जाएगा ना अभी देखना देखो એટલો બધો નેચરલ રસ્તો એમ દાંત કાઢવાનું મન થાય ના આખા રસ્તામાં એમ છે જો ભાઈ આ છે ને હાઈવે છે ને ઓલો તમને ઉપર દેખાય ને રસ્તો બનાવેલ છે વિચારજો કેટલો ઓછો રસ્તો છે જો તો જોશો તો અહીંયા છે ને ભાઈ આ કન્યાકુમારી NH66 રોડ ઉપર એક આવી રીતના રસ્તા બનાવેલા છે તો હું તો કહું કોઈ બીજો બાઇક લઈને હતો ને તો ભાઈ હાઈવે ઉપર યોજો સર્વિસ રોડ ઉપર સેડા ને તો મગજ કામ કરતો બંધ થઈ જશે અત્યારે વાગી જશે 1 અને અત્યારે મને ખાવાનું મળ્યું છે નાઈને પછી નેશનલ હાઈવે ઉપર ચડ્યા તો આવી રીતના રેસ્ટોરન્ટ જોવા મળ્યું છે તો અહીંયા અમે ખાઈએ છીએ હું અહીંયા બેઠો છું બહારથી હવા આવે એટલે અને આ ત્રણેય અહીંયા બેઠા છે કેમ કે છે ને ઉપર પંખો ચાલુ છે તમે ખાલી નજારો જો પહેલાં તો ભાઈ આ છે કંઈક નજારો અને ભાઈ એટલો સુંદર એમ અહીંયા છે ને વરસાદ થવાનો છે ખતરનાક કાળું મેં થઈ ગયું છે ને આ છે કેરલાનો કંઈક નજારો નારિયેળિયું અને કેળા આ નજારો જોઈને ભાઈ એમ થાય કે ઓહો શું કેરલા છે એમ પણ હવે નારિયેળના બહુ ભાવ લેવો ને તમને કેરલા બતાવી દીધો હવે એમ ન કહેતા કે ન બતાવ્યું એમ ને આ છે તમારા ભાઈની સાયકલ જોશો ને આપણે સાયકલ તો તમને ખબર જ છે આપણા ગુજરાતના કક્ષા મંત્રી પરસોત્તમભાઈ સોલંકી આપી હતી ને હંમેશા દિલથી આભાર કરીશ એમનો કે સમાજ માટે તો હંમેશા ઊભા જ રહ્યા છે પણ નો કોન્ટેક હોવા છતાં પણ મને છે ને કોન્ટેક કરી અને સાયકલ છે ને ભાઈ આપી હતી અને ઘણા લોકોએ આ સાયકલ લેવા મને હેલ્પ પણ કરી હતી અને સાયકલ લીધા પછી પણ ઘણી વસ્તુ જે સાયકલિંગની આવે એ વધુ લઈ શકો છો તે બદલ જે લોકો હેલ્પ કરતી બધાને થેન્ક યુ સો મચ હવે અમે થોડીક વારમાં છે ને તમિલનાડુમાં એન્ટર થઈ જશું तो अपना रविरंजन भाई से ना पूछे हाँ भाई केरला में कैसा लगा भाई साहब केरला में हम लोग जब इंटर हुए थे तब भी बारिश और जब जा रहे हैं तब भी बारिश और बीच में धूप लग गई बीच में तो मतलब वो काले कर ही दिए हैं मतलब सूर्य देव ने लेकिन इंद्र देव की मेहरबानी है हम लोगों के ऊपर कि जाते टाइम भी बारिश आते टाइम भी बारिश और जाते टाइम भी बारिश और तो बहुत ही अच्छा पहले व्यू दिखाइए ना हम लोग तो मैंने व्यू पहले देखा ये यार इतना एक बार फिर दिखाइए अपने दर्शकों को और ऐसा है कुछ व्यू यहाँ का और ये हाईवे बाकी हमारे रविरंजन भाई बट एक चीज़ हमें यहाँ पे हूँ तुमने कही दो छूँ रविरंजन वो बता ना साबुन वाला भाई साहब मतलब केरला से तो जा रहे हैं लेकिन मतलब केरला में आकर के पता चला कि मतलब साबुन भी वेज और नॉन वेज होते हैं और क्या बोलते हैं तिल्लीवड़ी का मतलब 120 रुपए और कुछ मलयालम भाषा में बात करते ना नहीं अच्छा आता है तेरे को नहीं वो मैं सीखा हूँ लेकिन बता नहीं यूज करूँगा दही को क्या बोलते हैं हिंदी दही को क्या बोलते हैं हिंदी अरे दही को क्या बोलते हैं खरबुड़े इतना नाम लिखा क्या साला ऐसा समझ में भी नहीं आ रहा है इतना ऐसे बोलते हैं यहाँ एवी રીતના વાત કરે તલ્લે બલે 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 हम कौन सा ये बोले रिया बाकी હવે મેં તમિલનાડુમાં એન્ટર થાશું આજે 17મું રાજ્ય ફાઇનલી આ ગુજરાતનો ગુજરાતી ભાઈ 16 રાજ્ય પૂરા કરી અને 17મું રાજ્ય તમિલનાડુમાં એન્ટર થાઉં છું અને કન્યાકુમારી સાંઈથી 55 કે 56 કિલોમીટર છે ને આ છે ભાઈ તમિલનાડુનું બોર્ડ ને અહીંથી હવે તમિલનાડુ શરૂ થાય છે હા એક છે કે ક્યારેક ઉપર લેંગ્વેજ દેખીને સમજમાં નહીં આવતી પણ ઇંગ્લિશ યુઝ કરીએ છીએ બાકી હિન્દી તો અહીંયા નો હિન્દી એમાં ચોખ્ખું મોઢા ઉપર કહી દઈ એટલે તમારે બેઇજ્જતી કરવામાં તો આમ એટલી પળ ભરાઈ વાર નથી લાગતી આ લોકોને અને ખાવામાં થોડીક ઇસ્યુ થાય છે નોનવેજ વધારે છે વેજીટેરિયન ઓછું છે વેજીટેરિયન પણ બનાવે છે તો એક જ દુકાનમાં એક જ કડાઈમાં બે બને છે એટલે નથી મજા આવતી હકીકત કહું તો બાકી આ ગુજરાતનો ગુજરાતી 17મું રાજ્ય તમિલનાડુમાં એન્ટર થઈ રહ્યો છે બે બ્રધર મેળા છે ને અમારી ઠંડુન છોડાના વિશે તો બ્રધર વોટ ઇઝ યોર નેમ राहुल ओ नाइस नेम यू नो प्रदीप ओ नाइस बाकी हमारे भाई है सारे तो थैंक यू सो मच फॉर सपोर्ट गुड मॉर्निंग दोस्तों केम छो बधा मजाમાં ને ભાઈ તો ફાઇનલી તમારો ભાઈ કેટલા દિવસથી સપનું જોતો હતો અને સપનું પૂરું થશે કન્યાકુમારી પહોંચવાનું છે ખાલી 14 કિલોમીટર બાકી છે અને સવારના સાયકલિંગ કરતા હતા 28 કિલોમીટર સાયકલિંગ કરી લીધી છે અમે અને હાલમાં ચા પીવા રોકાણા થયા અને ચા અને દહીં ને સમોસા ખાધા છે ને થોડીક વાર રેસ્ટ કરી લીધો છે હવે અમે નીકળીએ છીએ કન્યાકુમારી તો ચાલો કન્યાકુમારી એક મંદિર પણ છે તો ત્યાં જઈને દર્શન કરશું અને કન્યાકુમારી શું છે કેવી રીતના છે કાંઈ જ ખબર નથી ના જઈએ પછી ખબર પડે કે શું છે ત્યાં બાકી આજ છે મારો બીજો દિવસ તમિલનાડુમાં રસ્તામાં છે ને એક મંદિર જોવા મળ્યું છે
હિસ્ટ્રી તો મને કાંઈ ખબર નથી કે કન્નડમાં અહીંયા મતલબ કન્નડની તમિલમાં અહીંયા છે ને બધા મતલબ લેંગ્વેજમાં વાત કરે. તો એક ભૈયા પાસે ને તમિલમાં મતલબમાં બોલી અને મેં હિન્દીમાં કરાવ્યું. આ માતાજીનું નામ છે વેટી મરકનિક અમ્મા. એની હિસ્ટોરી કંઈક એવી છે કે કોઈ બી જે બેન છે કે જે પ્રેગ્નેન્ટ ના થાય તો અહીં માનતા રાખે ને તો મતલબ એને છોકરાનો જન્મ થઈ જાય. તો એવી કંઈક હિસ્ટોરી છે. આ જૂનું મંદિર છે ને સામે કંઈક નવું મંદિર બનેલું છે ને અહીંયા બધા છે ને આવી રીતના આપણે ગુજરાતીમાં શું કહે હિંદોળો કે હિંદોળો બાંધો આવે છે અને અહીંયા કેટલા હિંદોળા છે. તો આખો મતલબ ઝાડવા બધા હિંદોળાથી બાંધેલા છે. તો આ મિત્રો છે ને મને કંઈક યુનિક લાગ્યું કે ભાઈ અહીંયા બધા છે ને માનતા રાખે છે. ને એક ભાઈ હતા ને કે જે આ તમિલના એણે મને કીધું કે આ છે ને આખા ઇલાકામાં સૌથી ફેમસ મંદિર છે. કાકાની ગાડી બંધ થઈ ગઈ છે, ચાલુ કરી દે. ફાઇનલી મિત્રો વેલકમ ટુ કન્યાકુમારી. કન્યાકુમારીનો ગેટ આવી ગયો છે. સર નિયર બાય પાર્કિંગ કિધર? બટ ઓનલી કાર પાર્કિંગ અલાઉડ, સાइकिल पार्किंग अलाउड. ओनली प्राइवेट पार्किंग. કન્યાકુમારીમાં છે ને ભાઈ બહુ પાર્કિંગ હોય હતી પણ ક્યાંય ના મળી. અને અમે ગયા હતા જ્યાં મતલબ ગવર્મેન્ટ પાર્ક કર્યું ને એમાં તો યાર તમિલમાં વાત કરે અને મતલબ આપણે છે ને ઇગ્નોર મારે. અને પછી અમે છે ને એક મતલબ પે આઉટ પાર્કિંગ છે ને એમાં આવ્યા છે અને એક સાઇકલના છે ને 50 રૂપિયા લીધા છે પાર્કિંગ કરવાના. ને અહીંયા છે ને ભાઈ નાવા ધોવાના ચાર્જિંગના બધાના પે અમાઉન્ટ દેવું પડે છે. હવે જાય છે મિત્રો અમે દર્શન કરવા નાહી ધોઈને ભાઈ. અને એક તો ખબર પડી ગઈ કે અહીંયા છે ને તમિલનાડુમાં કાલ જેટલો પ્રેમ મેળો છે ને આ જેટલા બધા ઇગ્નોર મારી રહ્યા છે યાર. ઓલું છે ને કહાવત છે ને ફીલ થાય છે. કહેવાય છે ને કે પહેલો દિવસ બહુ સારો જાય અને પછી બીજા બધા દિવસ છે ને બેકાર જાય એવું ફીલ થાય છે અત્યારે તો. બાકી તમિલનાડુમાં લાસ્ટ રોડ છે આ સર્કલ જોઉં છો ને આ સર્કલ આ જ્યાં રવિરંજનની આગળ જે સર્કલ દેખાય આ લાસ્ટ છે. અહીંથી તમિલનાડુની આગળ કોઈ મતલબ સામો દરિયો જ દેખાય છે કેમ કે અહીંથી આગળ છે ને ભાઈ દરિયો છે અને જમીન નથી. ફાઇનલી દોસ્તો ભાઈ રો ફેરીની ઓનલાઈન ટિકિટ બુક કરાવી લીધી છે ને અહીંયા તો ભાઈ ટ્રાફિક જ છે હજી તો. ઓ માય ગોડ બહુ જ લાઈન યાર બહુ જ. હવે મિત્રો અમે અહીંથી જવાનું છે ફેરીમાં અને ફેરી આવી ગઈ છે. આ ફેરી સર ભાઈ સાહેબ અહીંયા છે ને 1:30 વાગ્યાનો ટાઈમ છે અને લગભગ અમને અડધો કલાક કેમ કે આપશે દર્શન કરવાનું. તો ચાલો બેઠીએ છે. આની ટિકિટ છે 100 રૂપિયા પણ 100 રૂપિયા છે ને 300 રૂપિયા છે. અને સાથે સાથે કે ભાઈ છે ને ટ્રાફિક ફૂલ થાય 1 કલાક તો તમારે ગણી જ દેવાની ટિકિટ લેતા જ ખાલી. ને ઓનલાઈન તમને આવડતી તો બેસ્ટ છે ઓપ્શન. फाइनली दोस्तों हमें से ना भाई रो फेरी में बैठी गया से અને चल दिए. कैसा लग रहा है? इसने सुरक्षा कवच नहीं पहना. હવે તમે છે ને ભાઈ સિનેમેટિક શોટ જો. તો મિત્રો આવી ગયા છે ફાઇનલી. તો ભાઈ મિત્રો હું અત્યારે છે ને જે એક બ્રિજ છે ને આવ્યો છું ને આ બ્રિજમાં છે ને ભાઈ તમે નીચે જો ભાઈ કાચ ઉપર હાલે રહ્યો છું સમજો તૂટી ન જાય. થોડીક તો બીક લાગે છે પણ યાર એક યુનિક છે એમ. અત્યારે અમે આવી ગયા છે ભાઈ સ્ટેચ્યુ પાસે. અહીંથી છે ને આ બ્રિજ કેવો મસ્ત લાગે. જો જે સામે મંદિર દેખાય ને ત્યાં વિવેકાનંદ આવ્યા હતા 1892 અને ત્યાર પછી એમાં અંદર મૂર્તિ છે ને આ બ્રિજ છે ને એમાં છે ને કાચ નાખેલા છે વસારે. જો તો નીચે છે ને ભાઈ આમ બીક લાગે એમ કાચ ઉપર હલાવીએ ને તો. ને ભારતનો લાસ્ટ ખૂણો છે આ. ને આના પછી છે ને ભાઈ દરિયો આવી ગયો છે. જમીન અહીંયા પૂરી થઈ ગઈ છે. અહીંથી હવે છે ને બીજો દેશ લાગી જાય આગળ અને અહીંયા આપણો ભારતનો નકશો પૂરો થઈ જાય છે. કન્યાકુમારી.
અહીંયા છે ને મિત્રો આ કંપાસ છે આવી રીતના જો તો આના વિશે છે ને રવિરंजन કે છે ये जैसे एक कंपास है, जैसे पहले जो बड़े बड़े जहाजें हुआ करते थे ना, तो आज ना गूगल मैप आया है, तो पहले के जमाने में इस कंपास से ही मतलब दिशा निर्धारित किया जाता है कि हमारा जहाज किस दिशा में जा रहा है। या फिर पहले के जो मतलब ऋषि मुनि हुआ करते थे ना, वो भी मतलब इसी का इस्तेमाल करके सही दिशा का जानकारी इकट्ठा कर पाते थे। एक मैग्नेट भी होता है N और S, मतलब नॉर्थ और साउथ, वो जब भी निर्वात में लटकाया जाता है तो उसका एक सिरा नॉर्थ की ओर और एक सिरा साउथ की ओर होता है, फिर उसे दिशा का सही जानकारी ज्ञात होता है। उसी को यहाँ पे चित्र के रूप में दर्शाया गया है। લાઈન લાગી સાચી આ લાઈન પાછું લાઈનમાં લાગવાનું છે મારે ત્યારે મેં છે ને આ દરિયામાં છે ને ઓલા કિનારે પહોંચ્યું ચાલો મેરે પીછે પડા છત્રી લેકે આ છે ને આ સ્વામી વિવેકાનંદનું મંદિર છે અને આ છે ને છે વિષ્ણુ ચરણ પાદુકા। અહીંયા મિત્રો છે ને એક પક્ષી છે અહીં પાણીમાં છે ને ભાઈ માછલીઓ પકડે છે જોવો તમે ખાલી કેવો મસ્ત નજારો લાગે છે। જો આ પક્ષી સારી જોજો અંદર જશે ઘૂસી ગયું ભાઈ સાહેબ અહીંયા નીકળો। તો હવે મિત્રો અમે અહીંથી નીકળીએ છીએ કન્યાકુમારીથી ભાઈ દર્શને થઈ ગયા છે ને આ જે સર્કલ જોવા મળે છે ને આ છે કન્યાકુમારી લાસ્ટ પોઈન્ટ ને અહીંથી છે ને ભાઈ આગળ દરિયો આવી ગયો છે તો બધા ફોટા પાડીએ છીએ અને પછી અહીંથી સીધા નીકળીએ છીએ રામેશ્વરમ। 6 વાગ્યા ડુકડા યુપીના ભાઈ મળ્યા હતા તો એક છે ને ભાઈ તમે કેમ્પિંગ કરવાનું છે કે હા હું કહું હા મેં ગોત્ય જગ્યા તો એક તમે છે ને મારે રૂમ છે ને નીચે લગાવી દો તો અહીંયા મેન રવિને સાયકલ મૂકી છે 3 ટેન્ટ અહીંયા લગાવ્યા છે એક ટેન્ટ અહીંયા લગાવેલ છે અને અંદર છે ને મારા ભાઈ ખાવાનું બનાવી રહ્યા છે હું બનાવી દઈશ અહીંયા ખાવાનું ભીડ ન થાય એટલે અહીંયા જ બનાવી લે બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરતા હો। આજે કન્યાકુમારી કમ્પ્લીટ મળીએ પાછા એક નવા વિડીયો સાથે। જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત।